અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં શુક્રવારે તારીખ 20મી ફેબ્રુઆરી રાત્રે લગ્ન પ્રસંગમાં ગીતો વાગતા આસપાસના લોકો પહોંચ્યા હતા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી હતી। આ દરમિયાન બંને પક્ષ સામસામે મારામારી થઈ હતી। પોલીસે બંને પક્ષ સામે ફરિયાદ નોંધી છે। અમદાવાદના સરસપુર આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાત્રે યુવતીના લગ્ન હતા, જેમાં ઊંચા આવે છે ડીજે વાગી રહ્યું હોય ત્યારે આસપાસના સ્થાનિકો પૈકી કેટલાક લોકો પાર્ટી પ્લોટમાં બહાર આવ્યા હતા અને ધીમે ગતિ વગાડતા કહ્યું હતું કે જે બાબતે બંને કોમના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી। ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરી પાર્ટી પ્લોટની બહાર પડેલા વાહનોમાં ગરફોડ કરી હતી। 5 જણા જે પાર્ટી પ્લોટમાં જાય છે અને આ જે મહાનંદ વૈશ્ય છે અને એમના પરિવારજનોને પોતે એવું જણાવે છે કે ઊંચા અવાજે જે લાઉડસ્પીકર વાગી રહ્યા છે તેના કારણે તે લોકોને તકલીફ પડી રહી છે અને બંને પક્ષે પછી બોલાચાલી અને ઝપાઝપી મારામારીનો બનાવ બને છે। બંને પક્ષની સામસામે ક્રોસ એફઆઈઆર નોંધવામાં આવેલી છે અને હાલમાં અત્યારે પોલીસ દ્વારા 7 આરોપી છે એમને હાલ હસ્તગત કરવામાં આવેલા છે। પહેલા એમણે 112 ને કોલ પણ કર્યો અને 112 આવીને એમણે બંધ પણ કરાવી દીધેલું સાઉન્ડ, પરંતુ દીકરીની એન્ટ્રી થતી હતી એટલે ડીજે ફરીથી શરૂ થયું અને રજૂઆત કરવા માટે આ લોકો ત્યાં ગયા અને ફરિયાદીની સાથે આ લોકોની વાતચીતમાંથી પછી થોડા ઉગ્ર થયા અને એ લોકો એકબીજાની સાથે ઘર્ષણ કર્યું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો તલવાર લઈને પણ ત્યાં પહોંચ્યા હતા। દરમિયાન પોલીસને જાણ થતાં શહેરના કોટડા પોલીસ શહેર ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી હતી। પોલીસે 7 આરોપીઓની અટકાયત પણ કરી છે। હાલ ફરી કોઈ અનિષ્ટ બનાવ ન બને તે માટે વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।